નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વર્તુળના દાખલા માટેના સૂત્રો જોયા. હવે યાદ રાખજો, આ એક મુદ્દો બાકી હતો. બે વર્તુળોના સામાન્ય સ્પર્શકોની સંખ્યા. બે વર્તુળોના સામાન્ય સ્પર્શકોની સંખ્યા. હવે યાદ રાખજો કે બે વર્તુળો અંદરથી સ્પર્શે. અંદરથી સ્પર્શે બોલે એટલે આ પ્રમાણે આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ આ અંદરથી સ્પર્શે છે, તો એના સામાન્ય સ્પર્શકની સંખ્યા 1 થાય. આ સામાન્ય સ્પર્શક. અહીંયા સામાન્ય સ્પર્શક ની સંખ્યા બરાબર 1. યાદ રાખજો, બે વર્તુળો બહારથી સ્પર્શે. બહારથી સ્પર્શે એટલે આ પ્રમાણે આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ આમ બહારથી સ્પર્શે, તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા એટલે આ 1, આ સામાન્ય સ્પર્શક 1, પછી આ 2 અને પછી આ 3. તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા બરાબર 3. અને એમ કે બે વર્તુળો પરસ્પર બે ભિન્ન બિંદુમાં છેદે. બે ભિન્ન બિંદુમાં છેદતા હોય. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આમ બે ભિન્ન બિંદુમાં છેદે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા આ એક સામાન્ય સ્પર્શક અને બીજો સામાન્ય સ્પર્શક એટલે 2. સામાન્ય સ્પર્શકોની સંખ્યા બરાબર 2. અને એમ કે બે વર્તુળો પરસ્પર છેદે નહીં. બે વર્તુળો પરસ્પર છેદે નહીં. બે વર્તુળો ના છેદે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી? આ પ્રમાણે આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ આ પરસ્પર છેદતા નથી, તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી? તો યાદ રાખજો, આ એક સામાન્ય સ્પર્શક, આ બીજો સામાન્ય સ્પર્શક, આ ત્રીજો સામાન્ય સ્પર્શક અને આ ચોથો સામાન્ય સ્પર્શક. તો અહીંયા સામાન્ય સ્પર્શકોની સંખ્યા બરાબર 4. એટલે યાદ રાખજો, અંદરથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શકની સંખ્યા 1. બે ભિન્ન બિંદુમાં છેદે તો સામાન્ય સ્પર્શકની સંખ્યા 2. બહારથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા 3. અને ન છેદે તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા 4. બરોબર? આ યાદ રાખજો. હવે આ તો બરોબર છે કે આપણે જો આવી રીતના ડાયરેક્ટ કહ્યું હોય તો તમને આ રીતના ખબર પડે, પણ કોઈક વખત તમને ભૂલવાડવા માટે આ લોકો એમ કે આવી રીતના પણ પૂછે. યાદ રાખજો. કેવી રીતના? તો આમ પણ આવી શકે કે ઓ કેન્દ્રિત વર્તુળ આપ્યું હોય અને બે ત્રિજ્યાઓ આપી હોય અને એમ કે સામાન્ય સ્પર્શકની લંબાઈ
કેટલા સામાન્ય સ્પર્શકો છે? જોજો આ પ્રમાણે. એટલે પેલું સાફ કરવાનું લા. હવે જોજો આમાં પરીક્ષામાં આપણે આવી રીતના આવે, આજે મેં તમને સમજાયું ને એ આ પ્રમાણે સવાલ પૂછાઈ શકે. આ પ્રમાણે આવે કે બે વર્તુળની ત્રિજ્યા બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે. તો તે વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શકો હોય? આમ આવે કેટલા સામાન્ય સ્પર્શકો હોય. તો આપણે સમજી લેવાનું કે એના બે કેન્દ્રો વચ્ચેનું અંતર પહેલા 15 આપ્યું છે. આ બે કેન્દ્રો P અને Q સમજી લઈએ તો આ અંતર 15 આપ્યું છે. તો હવે આ 15 છે. હવે એકની ત્રિજ્યા 8 છે. આ ત્રિજ્યા મેં 8 કરી. આ એક વર્તુળની ત્રિજ્યા 8 છે એટલે મેં 8 લખ્યું. આ 8. હવે બીજા વર્તુળની ત્રિજ્યા સમજો. એ 15 માંથી 8 જાય, જો 7 હોય તો બંને આમ એકબીજાને પરસ્પર અહીંયા એક બિંદુમાં સ્પર્શે. પણ કહેવાનો મતલબ 7 કરતાં મોટી હોય, અહીંયા 12 છે એટલે બીજું વર્તુળ આવી રીતના આવે. આ એની ત્રિજ્યા 12 છે, આ 12 ત્રિજ્યા છે એટલે આની ત્રિજ્યા 8 થઈ અને આની ત્રિજ્યા 12 થઈ. એટલે કહેવાનો મતલબ બે વર્તુળો બે બિંદુમાં છેદે અને બે બિંદુમાં છેદે એટલે સામાન્ય સ્પર્શકો 2 થયા. તો અહીંયા સામાન્ય સ્પર્શકો કેટલા હોય? તો જવાબ 2 સામાન્ય સ્પર્શકો હોય. એટલે તમારે આકૃતિ દોર્યા વગર ખબર પડી જાય કે આપણે આ બંનેનો જે સરવાળો કરીએ એના કરતાં અંતર ઓછું હોય તો 2 સામાન્ય સ્પર્શકો, એના કરતાં અંતર વધારે હોય તો 4 સામાન્ય સ્પર્શકો, અને એના જેટલું જ અંતર હોય તો 3 સામાન્ય સ્પર્શકો. યાદ રાખજો, બે ત્રિજ્યાઓના સરવાળા કરતાં ઓછું અંતર તો 2 સામાન્ય સ્પર્શકો, અને વધારે અંતર તો 4 સામાન્ય સ્પર્શકો, અને એના જેટલું જ અંતર તો 3 સામાન્ય સ્પર્શકો. જોજો હજુ બીજો લખું છું. બીજો, બે વર્તુળની ત્રિજ્યાઓ 9 સેમી અને 11 સેમી છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર
25 સેમી છે તો તેમના સામાન્ય સ્પર્શકોની સંખ્યા શોધો. હવે આપણને જોઈ લેવાનું કે 11 + 9 એટલે 20 છે, બે ત્રિજ્યાઓનો સરવાળો, અને અંતર 25 છે, કેન્દ્રો વચ્ચેનું અંતર 25. અહીંયા બે ત્રિજ્યાઓનો સરવાળો બરાબર 9 + 11 એટલે 20 સેમી, અને કેન્દ્રો વચ્ચેનું અંતર બરાબર 25 સેમી. એટલે આ અંતર મોટું આવ્યું એટલે બે વર્તુળો એકબીજાને છેદે નહીં. આમ એક વર્તુળ અહીંયા આ પ્રમાણે હોય અને બીજું વર્તુળ આમ હોય, આમ હોય, એટલે આ અંતર વધારે છે, આ પી અને ક્યુ, કારણ કે આ 9 હતું, આ 11 છે, અને ટોટલ બંને વચ્ચેનું અંતર 25 છે. એટલે અંતર આ બંનેના સરવાળા કરતાં વધુ થયું, એટલે બે વર્તુળો અલગ અલગ આવે, એટલે એમના સામાન્ય સ્પર્શકો બોલે તો આ એક, આ બીજો, પછી આ ત્રીજો, અને પછી આ ચોથો. એટલે અહીંયા સામાન્ય સ્પર્શકોની સંખ્યા બરાબર 4. યાદ રાખજો. એટલે આ પ્રમાણે આપણને આવી શકે સામાન્ય સ્પર્શકો. હવે એમ કે હજુ ત્રીજો, બે વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 8 સેમી છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 13 સેમી હોય તો તેમના સામાન્ય સ્પર્શકોની સંખ્યા શોધો. અહીંયા બે ત્રિજ્યાઓનો સરવાળો 5 + 8 એટલે 13, અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર બરાબર 13. બંને સરખું હોય ને એટલે તમારે સમજી જ લેવાનું, આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ આ પ્રમાણે આવે, આમ આવે. અહીંયા આ 5 છે, આ 8 છે, આ પી અને ક્યુ. તો એમને સામાન્ય સ્પર્શકો કેટલા? તો યાદ રાખજો. તો સામાન્ય સ્પર્શકો અહીંયા આમ એક જ બિંદુમાં બંને સ્પર્શે એટલે આ 1, આ 2 અને આ 3. તો અહીંયા સામાન્ય સ્પર્શકોની સંખ્યા બરાબર 3. એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું કે અંદરથી સ્પર્શે, બહારથી સ્પર્શે, અથવા ન સ્પર્શતા હોય એવું ન આપ્યું હોય, અને ખાલી ત્રિજ્યાઓ આપી હોય, અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર આપ્યું હોય, અને એના ઉપરથી સામાન્ય સ્પર્શકોની સંખ્યા શોધવાનું આવે, તો આ પ્રમાણે તમારે દાખલા ગણવાના. હવે યાદ રાખજો, હવે આપણે તમને સૂત્ર લખાવેલું જ છે, એના આધારે આપણે જોઈએ દાખલા કે ઓ કેન્દ્રિત વર્તુળ યસ
ઓ કેન્દ્રિત વર્તુળ ના બે સ્પર્શકો પીએ અને પીબી ના સ્પર્શ બિંદુ એ અને બી છે. એ અને બી છે. જો ખૂણો એપીબી બરાબર 80° હોય તો ખૂણો ઓએબી શોધો. ઓએબી શોધો. યાદ રાખજો. તો અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ એના બે સ્પર્શકો પીએ અને પીબી, એટલે આપણે બે સ્પર્શકો આવે એટલે તમારામાં આકૃતિ દોરી જ દેવાની, પીએ અને પીબી, અને આ કેન્દ્ર સાથે 90નો ખૂણો બનાવે. બે સ્પર્શક આવે એટલે તમારે આવી આકૃતિ દોરી જ દેવાની, આ 90નો ખૂણો. હવે એમ કે છે ખૂણો એપીબી આ આખો ખૂણો 80° છે. તો ખૂણો ઓએબી બરોબર, આ ખૂણો એઓપી આપણે આ પછી પહેલા જોઈએ. હા, ખૂણો એઓપી શોધો. એઓપી આ ખૂણો મારે શોધવાનો છે. તો શું કરવાનું? થઈ ગયું હવે ભાઈ? બરાબર દેખાય છે? ઓકે, ચલો સમજો. તો મારે આ ખૂણો શોધવાનો છે. તો પહેલા આપણે આખો ખૂણો શોધવાનો. આ આખો ખૂણો, અને આખો ખૂણો એટલે આપણું સૂત્ર એઓબી વત્તા એપીબી બરાબર 180. આ સામસામેના ખૂણાનો સરવાળો 180. એટલે આ આપણે શોધવો છે પહેલા એઓબી, અને આ 80 બરાબર 180. આ 80 સામે જાય એટલે એઓબી બરાબર 180 માઇનસ 80 એટલે 100. આ આખો ખૂણો 100 આવ્યો. તો હવે આપણે અડધો ખૂણો શોધવાનો છે, એઓપી. તો એઓપી બરાબર 1/2 ખૂણો એઓબી એટલે 1/2 ગુણ્યા 100 એટલે 50. એઓપી બરાબર 50 એમ. એટલે આવી રીતના યાદ રાખજો. હવે હજુ બીજો દાખલો જોઈએ આમાં, આના ઉપરથી. અહીંયા આ પ્રમાણે પણ આવે. ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો પીએ અને પીબી છે. ખૂણો એઓબી બરાબર 120°. તો ખૂણો એપીબી શોધો. તો આપણે એપીબી ખૂણો શોધવાનો છે. અહીંયા યાદ રાખજો. તો આ આખો ખૂણો આપણને 120 આપ્યો છે. તો આ આખો ખૂણો શોધવાનો છે. તો આપણે આપણું સૂત્ર ખૂણો એઓબી વત્તા ખૂણો એપીબી બરાબર 180. હવે આ એઓબી 120 એટલે એપીબી બરાબર 180. તો ખૂણો એપીબી બરાબર 180 માઇનસ 120 એટલે એપીબી બરાબર 60 એમ. ઓકે, અને આવી રીતના
ત્રીજું. હવે એમાં એવું છે, ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો પીએ અને પીબી ના સ્પર્શ બિંદુ એ અને બી છે. જો ખૂણો એઓપી બરાબર 70 તો ખૂણો એપીબી શોધો. યાદ રાખજો, આ ઓ કેન્દ્રિત વર્તુળ, એમાં આ બે સ્પર્શકો પીએ અને પીબી આપણે આમ કરી જ દેવાનું આ પ્રમાણે. આ ઓ કેન્દ્રિત. હવે આપણને ખૂણો આપેલો છે એઓપી. એઓપી આ ખૂણો આપણને 70 આપેલો છે, તો આપણે આખો ખૂણો શોધવો છે. આ 70 છે એટલે પહેલા આખો ખૂણો શોધી કાઢવાનો. ખૂણો એઓબી બરાબર 2 ગુણ્યા ખૂણો એઓપી, એટલે અહીં આગળ 2 ગુણ્યા 70 એટલે 140. આખો ખૂણો 140 થયો, અને 140 થયો એટલે હવે એઓબી વત્તા ખૂણો એપીબી બરાબર 180. સામસામેના ખૂણાનો સરવાળો 180, એટલે અહીં આગળ આ 140 વત્તા એપીબી બરાબર 180. 140 સામે જાય એટલે એપીબી બરાબર 180 માઇનસ 140 એટલે એપીબી બરાબર 40, એટલે આખો ખૂણો 40 થયો. યાદ રાખજો. એટલે આ પ્રમાણે બે સ્પર્શકો ઉપરથી આપણને પૂછાઈ શકે. હવે આપણે બે સમકેન્દ્રી વર્તુળો આપ્યા હોય અને ત્રિજ્યા શોધવાની હોય અથવા જીવા શોધવાની હોય તો જોઈએ આપણે.